અધ્યાય 18 શ્લોક 8 જે વ્યક્તિ કર્મને કષ્ટદાયક સમજીને શરીરને થનારી તકલીફ કે પરિશ્રમના ભયથી પોતાનું કર્તવ્ય છોડી દે છે તેનો એવો ત્યાગ રાજસિક ત્યાગ કહેવાય છે. આવા ત્યાગથી તેને સાચા ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ વ્યક્તિ પોતાના નિયત કર્તવ્યોનો ત્યાગ એટલા માટે કરે છે કે તે તેને કષ્ટદાયક લાગે છે અથવા શરીરને થનારી તકલીફ, પરિશ્રમ અને અસુવિધાનો ભય હોય છે. આવા કારણોથી કરેલો ત્યાગ રાજસિક ત્યાગ કહેવાય છે. રાજસિક વ્યક્તિ કર્મનો વિરોધ કરતી નથી. જ્યાં સુધી કર્મ સરળ અને સુવિધાજનક હોય ત્યાં સુધી તે પોતાનું કર્તવ્ય કરે છે. પરંતુ જ્યારે તેમાં પરિશ્રમ, તકલીફ કે પોતાના સુખ આરામનો ભોગ આપવો પડે ત્યારે તે તેને છોડવા તૈયાર થઈ જાય છે. આવો ત્યાગ અનાસક્તિમાંથી નહીં, પરંતુ પોતાના આરામ પ્રત્યેની આસક્તિમાંથી જન્મે છે. તેથી તે સાચા ત્યાગનું ફળ આપતો નથી. પ્રકૃતિમાં સાચા ત્યાગનું સુંદર ઉદાહરણ છે એક કળી, જે પોતાનું સ્વરૂપ છોડીને ફૂલ બને છે અને ફૂલ પોતાની પાંખડીઓનો ત્યાગ કરીને ફળ બને છે. આમ સાચો ત્યાગ હંમેશા આપણને વધુ પરિપક્વ અને ઉચ્ચ અવસ્થા તરફ લઈ જાય છે. પોતાના નિયત કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ પોતે જ ત્યાગનું ઉત્તમ સ્વરૂપ છે. જ્યારે એ કર્તવ્ય માટે પોતાના વ્યક્તિગત આરામ અને સુવિધાનો પણ ત્યાગ કરવો પડે ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ વધુ વધી જાય છે. અર્જુનની સ્થિતિ પણ તેનું ઉદાહરણ છે. ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું તેનું નિયત કર્તવ્ય હતું, પરંતુ યુદ્ધમાં રહેલી પીડા અને મુશ્કેલીને કારણે તે પોતાના કર્તવ્યથી પાછળ હટવા માંગતો હતો. તેથી તેનો આવો કર્તવ્ય ત્યાગ રાજસિક ત્યાગની શ્રેણીમાં આવી શકે છે.